त्रयो विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। बोलिए श्री द्वारिकाधीश की जय। परात्पर ब्रह्म भगवान श्री द्वारिकाधीश प्रभुना श्री चरणों में मारा माता पिता गुरु महाराज एमना चरणों में जीव मात्रना हृदय में विराजमान दिव्य आत्मा ने मारा प्रणाम। आप सौने मारा जय श्री कृष्ण, राधे राधे। लॉकडाउन आ काल में भगवान श्री हरिना गुणानुवाद ने सांभळवा माटे अने गावा माटे जे अवसर प्राप्त थयो ए अवसर में आ पीबत भागवतम रसमालयमना 7मा दिवसना मंगल प्रारंभ में मीडियाना माध्यमथी जे पण लोको मारी साथे जोड़ाया छो ए तमाम लोकोनुं हृदयपूर्वक हूँ अभिवादन करूँ छूं अने आप सौने मारा अंतःकरणना राधे राधे। आजे त्रयोदशी है। અને આ ત્રયોદશીમાં આ સત્સંગના દિવ્ય પ્રારંભમાં આપણે ગઈકાલે ભગવદ કૃપાથી એકાદશીના ઉપવાસ કર્યા અને આજે એના પારણા। મેં ગઈકાલે પણ આપણે કહ્યું હતું કે આજે દાનનો મહિમા સમજાવીશ। આપ બધાએ પારણા કર્યા હશે। સવારે ઉઠીને ભગવાન ઠાકોરજીની આપ સવે પૂજા અર્ચન કર્યું હશે। અને એ પૂજા અર્ચન બાદ અત્યારે આપ દાન દેવા માટે તો જઈ નહીં શકતા હો, એટલે આપણે કદાચ દાનનો સંકલ્પ કર્યો હશે। એવા આ વ્રતોધ્યાપનના આ સમયમાં
આજે માત્ર બસ દાનનો મહિમા ગાવો છે. અને આમ જોવા જાવ તો અત્યારે દાન દેવા માટેનો ખૂબ શ્રેષ્ઠ સમય છે. મેં અગાઉના દિવસમાં જ આજ આપણા પીબત ભાગવતમ રસમાલયમના જ બીજા કે ત્રીજા દિવસે એક વાત બોલ્યો હતો. લેને કો હરિનામ और देने को अन्नदान, उगरने को लीनता, डूबने को अभिमान. તો એવું આ કોરોનાની જ્યારે મહામારી ચાલે છે, તમામ વ્યવસાયો જ્યારે બંધ થયા છે, અને એમાં જે રોજનું લઈ અને રોજનું ખાતા હતા એ લોકોની પરિસ્થિતિ ખૂબ વિકટ થઈ છે. ત્યારે દાન કરવાનો યોગ્ય સમય છે. શાસ્ત્રથી વિરુદ્ધ જઈને વાત નથી કરતો, પણ એક લાગણીથી અને એક સેવાની દ્રષ્ટિથી આજે કહું તો શાસ્ત્રોમાં લખ્યું છે, જ્યાં ને ત્યાં તમે ચકાસો કે દાન દેવું તો બ્રાહ્મણને દેવું. પણ આજે કદાચ મને એવું કહેવું ગમે છે કે આપને ઈચ્છા થાય તો આપની આસપાસમાં પણ કોઈ પણ વ્યક્તિ જો ભૂખ્યો હોય તો એકાદશીના વ્રતનું દાન એને કરજો, પુણ્ય મળશે, પ્રાપ્ત થશે. આજે એક બે વાતો મહાભારતની, અને મેં ગઈકાલે તમને વિષય કઈ જ આપ્યો હતો કે જ્યારે આપણે આ સુરતની ભૂમિમાં રહીએ છીએ કે જેને કર્ણની ભૂમિ તરીકે આપણે ઓળખીએ, તો દાનમાં તો એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ હોય જ ન શકે. સ્વયં પરમાત્મા જેના દાનની પ્રશંસા કરતા હોય. આપણી કહેવત છે ને, ઘર વેચીને તીર્થ ન કરાય. આ વાક્યને જૂઠું પાડવા માટેની એક કથા. કે પોતાનું ઘર પડી જાય તો ભલે પડી જાય, પણ પોતાને મળેલો દાનનો જે મહિમા, યશ, એ યશ જવો ન જોઈએ. તો અને હું આ દાનની વાત શું કામ કરું છું? એના માટે મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિર અને માર્કંડેય ઋષિનો સંવાદ છે. અને એ સંવાદમાં આપણે કહીએ છીએ કે અહીંયાથી આપણે મૃત્યુલોકમાંથી જવાનું અને યમલોકમાં જવાનું. તો એ જ્ઞાનના સત્રમાં ધર્મરાજ યુધિષ્ઠિરે માર્કંડેય ઋષિને એક બહુ સુંદર પ્રશ્ન કર્યો છે
બાપજી, મને બતાવો ને કે મૃત્યુલોકથી મનુષ્યલોકથી યમલોકનું અંતર કેટલું, અને એ જે અંતર છે એ અંતરમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ ન પડે એના માટે શું કરવું જોઈએ? આવો પ્રશ્ન યુધિષ્ઠિર મહારાજે માર્કંડેય ઋષિને કર્યો છે. અને પરમ શ્રદ્ધેય માર્કંડેય ઋષિ મનુષ્યલોકથી યમલોકનું અંતર બતાવે છે એમ કહ્યું છે મહાભારતમાં. 86,000 યોજન અંતર મનુષ્યલોક અને યમલોકની વચ્ચે છે. પણ હે યુધિષ્ઠિર, કરુણા તો એ છે કે આ 86,000 યોજનમાં ન તો ક્યાંય વૃક્ષ છે, ન ક્યાંય છાયો છે, ન ક્યાંય પાણી છે કે જેને લઈ અને કોઈ જીવાત્મા ત્યાં થાક્યો હોય, બીમાર થયો હોય તો વિશ્રામ કરી શકે એવી કોઈ વ્યવસ્થા નથી. યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો તો બાપજી, તો કરવું શું? આ રસ્તામાં કોઈકને તરસ લાગે, કોઈકને તાપ લાગે, કોઈ થાકી જાય, તો એનું કરવું શું? આ તમામ પ્રકારના કષ્ટોમાંથી નીકળવા માટે, મુક્ત થવા માટે કયો માર્ગ છે? ત્યારે બહુ સુંદર વાત માર્કંડેય ઋષિએ કરી કે રાજા, મનુષ્ય લોકમાં જે પણ જીવાત્માએ, જે પણ મનુષ્યએ પોતાની હાથે, પોતાની જાતે જરૂરિયાતમંદોને જે જે પ્રકારની સેવા કરી હશે તે તે પ્રકારની જે કષ્ટ છે એ કષ્ટ એને માર્ગમાં નહીં ભોગવવા પડે. અને આપ બધા તો જાણો છો કે જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે એની ઉત્તર ક્રિયામાં, એની શ્રાદ્ધ વિધિમાં કેટલી બધી વસ્તુ બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે છે. મહાભારતમાં તો શબ્દ લખ્યો છે બ્રાહ્મણને દાનમાં આપવાની વાત. મેં જરૂરિયાતમંદ વાપરો છે. કેટલી વસ્તુ આપણે દાનમાં દઈએ. આપણે લાકડીનો ટેકો દઈએ, ગૌમુખી માળા દઈએ, એક સરસ મજાની પથારી આપીએ, એક ડબરાની અંદર મીઠાઈ ભરીને આપીએ, પગરખા આપીએ, છત્રી આપીએ. શા માટે? જો તાપ લાગે તો છાંયો મળે, નીંદર આવે તો પથારી મળે. અંધકાર ભરેલો આ માર્ગ, લખ્યું છે મહાભારતમાં કે કોઈ વ્યક્તિને દીવાનું દાન કરવાથી તમને અંધકારમાં ત્યાં પ્રકાશ મળશે. જલપાન કરાવજો, કોઈને જળનું દાન કરજો, અન્નનું દાન કરજો. અન્નદાન તો સર્વશ્રેષ્ઠ છે. આજે જ હું એક એવી જ અન્નદાનની જ્યાં જાણે સદાવત ખુલ્યું હોય એવું આ સુરતનું અમારું મારુતિ વીર જવાન ટ્રસ્ટ, અને એ ટ્રસ્ટના એ બધા જ છોકરાઓ, યુવાનો, એમાં કરુણેશભાઈ રાણપરિયા અને હિતેશભાઈ ગોયાણી, આ મારા બે ખૂબ સ્નેહી.
મને કહે છે, દાદા આજે આપ પધારો, અને હું ત્યાં ગયો એ તમામ સ્વયંસેવકોના દર્શન કરવા માટે જ્યારે મને આજે અવસર મળ્યો. શું છોકરાઓ મહેનત કરતા હતા. કહેતા હતા કે દાદા બંને ટાઈમનું ભોજન અમે જરૂરિયાતમંદોને પહોંચાડીએ છીએ. રોજે 15 થી 17,000 વ્યક્તિઓનું ભોજન ત્યાં પહોંચે છે. ખૂબ લોકો સેવા કરે છે. અને લોકો દાન પણ આપે છે. મેં એમને પ્રશ્ન કર્યો કે છોકરાવા તમારું આટલું બધું કેમ ચાલે છે? તો કહે છે, દાદા અમને ખબર નથી, આ ભગવાન ભરોસે ચાલે છે, અને જ્યાં સુધી ચલાવવું પડે ત્યાં સુધી ચલાવવાની અમારી તૈયારીઓ છે. સુરતમાં રહેતા, બહાર રહેતા એ તમામ વ્યક્તિઓને કહું છું કે કદાચ પરમાત્માએ તમને આપ્યું હોય તો તમે જો દાન દેવાની ઈચ્છા થાય ને તો મારુતિ વીર જવાન ટ્રસ્ટના એ લોકોને, એ યુવાનોને તમે આપજો. તમારો આપેલો એક એક રૂપિયો અન્નદાન તરીકે શ્રેષ્ઠ પહોંચે છે. ભગવાનને પ્રાર્થના કરું કે છોકરાઓને ખૂબ બળ મળે, આ સમાજની ખૂબ એને હૂંફ મળે. તો અન્નદાનનો બહુ મહિમા છે. મારી સોસાયટીમાંથી મારા સ્નેહી જગદીશભાઈ પણ મારી સાથે હતા. એમના સાક્ષી છે કે અહીંયા છોકરાઓ કેમ મહેનત કરતા હતા. તો અત્યારે અન્નદાનનો મહિમા છે. જેને અન્નદાન આપ્યું છે એને ભૂખની પીડા વેઠવી નહીં પડે. ત્યાં જેને જલદાન કર્યું છે, જેને પાણી પાયું છે, એને માર્ગમાં તરસની યાતનાઓ ભોગવવી નહીં પડે. મહાભારતમાં લખ્યું છે કે જેમણે આ ધરતીમાં જલદાન કર્યું એટલે કે પાણીનું દાન કર્યું છે એના માટે પરમાત્માએ માર્ગમાં પુષ્પોદકા નામની એક નદી વહે છે, અને એ નદીનું શીતળ જલપાન કરી અને એ જીવાત્મા શાંતિની અનુભૂતિ કરી શકે છે. જેણે જલદાન કર્યું છે, જેણે પાણી દાન કર્યું છે. આવો તો બહુ બધા દાનોની વાત છે. દાનનો મહિમા એટલા માટે છે, મૃત્યુ પછીના સમયમાં, મૃત્યુ પછીના કાળમાં યાતનાઓ ભોગવવી ન પડે એટલા માટે. તો આ દાનનું મહાત્મ્ય, કઈ અવસ્થામાં દાન કરવું જોઈએ, ક્યારે દાન કરવું જોઈએ કે જેને લઈ અને માણસને મોક્ષ મળે. કીદૃશીષુ અવસ્થાસુ દત્વા દાનમ મહામુને. હે મહામુનિ, કઈ અવસ્થામાં કયા પ્રકારનું દાન કરી અને માણસે જીવન ધન્ય કરવું જોઈએ. દરેક અવસ્થામાં માણસે દાન અને પુણ્યનો મહિમા જાણવો. તો આજે બે વાત મારે આપને મહાભારતની જ અને કર્ણની જ કરવી છે. આજે બે પ્રસંગો બહુ અદ્ભુત છે અને સાચો દાનવીર હોય ને એની જ કસોટી થતી હોય છે. આપણે જોઈએ છે જુનાગઢની બાજુમાં બિલખા, ચંગાવતી નારી અને શેઠ સગાળશા એક અતિથિને ભોજન કરાવીને પછી ભોજન કરવાનો એનો નિયમ, એની ટેક
શું થયું? ભગવાને કેટલી કસોટી કરી કે એકના એક દીકરાનું મસ્તક ધડથી જુદું કરાયું, ખાનણિયામાં ખંડાયું. એટલે સારા માણસોની કસોટી પણ થતી હોય. તો એવી આ સમય, એવો આ કાળ કે જેના દાનની વિશે તો સ્વયં ભગવાન કૃષ્ણ પણ તેની પ્રશંસા કરે. એક વખત તો એ પ્રસંગ એક વખતના સમયે ભગવાન કૃષ્ણ પોતે દાનવીરોમાં કર્ણની પ્રશંસા કરે. અને આ વાત અર્જુનને ન ગમે. ભગવાન શું કામ પ્રશંસા કરે છે? એની વાત તમને કહું કે એક વખત એક બ્રાહ્મણ, એમની પત્ની ગુજરી ગઈ અને પત્ની ગુજરી જવાને લઈ અને એ ખૂબ દુઃખી થયો. દુઃખી એટલા માટે હતો કે એ બ્રાહ્મણને એમની પત્નીએ અંતિમ સમયે કહ્યું કે મારી એક ઈચ્છા છે અને મારી ઈચ્છા એ છે કે મારા પંચ મહાભૂતના શરીરને ચંદનના લાકડાથી અગ્નિ સંસ્કાર થાય. આ ઈચ્છા બ્રાહ્મણ પત્નીની હતી. હવે પત્ની ગુજરી જાય છે, મૃત્યુ પામે. બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થયો કે હવે કરું શું? મારી પત્નીની કેટલી ઈચ્છાઓમાંથી એક ઈચ્છા પણ હવે છેલ્લે હું પૂરી નથી કરી શકતો. હું કોને કહું? મારો કહેવાનો ભાવાર્થ એટલા માટે છે, પરમાત્મા
અર્જુનની સાથે રહીને પણ કર્ણના વખાણ શું કામ કરે, એની પ્રશંસા શું કામ કરે છે? અર્જુન પણ દાન ખૂબ દેતા હતા, પણ છતાં કર્ણના પ્રશંસા શું કામે, કર્ણના વખાણ શું કામે? એનું એકમાત્ર કારણ કે પેલો બ્રાહ્મણ અર્જુન પાસે આવે છે, મહારાજ મને સહાય કરો, મહારાજ મને સહાય કરો. અર્જુન કહે છે, અરે ભૂદેવ શું થયું? તો કહે છે, મારા પત્ની ગુજરી ગયા અને એમની ઈચ્છા હતી કે એમને અગ્નિ સંસ્કાર ચંદનના લાકડાઓથી મળે. એટલે આપ મને ચંદનનું લાકડું આપ્યું. અર્જુન કહે છે, અરે ચિંતા શું કરવાની, હમણાં આવી જશે. પ્રધાનને બોલાવ્યા અને કહ્યું કે આ ભૂદેવને એમના પત્નીના અગ્નિ સંસ્કાર માટે તમે જેટલું જોઈએ એટલું ચંદનનું લાકડું આપો. થોડી વાર થઈ અને પ્રધાન ફરી પાછા આવીને અર્જુન પાસે હાથ જોડીને કહે છે, મહારાજ માફ કરજો, આપણા ગોડાઉનની અંદર ક્યાંય ચંદનનું લાકડું નથી અને હાલમાં બહારથી પણ લાવી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી, એટલે ચંદનનું લાકડું નહીં મળે. પેલા બ્રાહ્મણે આ વાત સાંભળી એટલે અર્જુનને કહ્યું કે મારે નિરાશ થઈને જવાનું. અર્જુન કહે છે, ભૂદેવ શું કરું બીજું, કે ચંદનનું લાકડું છે નહીં. એટલે બ્રાહ્મણ દુઃખી થઈ અને નીકળી જાય છે. માર્ગમાં વિચાર કર્યો, હવે હું ક્યાં જાઉં? અને વિચાર આવ્યો કે લાવ હું કર્ણ પાસે જાઉં, કદાચ મને ત્યાંથી ચંદનનું લાકડું મળી જશે. બ્રાહ્મણ જાય છે ને ત્યાં આગળ કર્ણને વાત કરી. કર્ણ કહે છે, કહો ભૂદેવ શું સેવા કરું? તો કહે છે, મારા પત્ની ગુજરી ગયા અને એમની અંતિમ ઈચ્છા હતી કે એને ચંદનના લાકડાથી અગ્નિ સંસ્કાર થાય. હું આપની પાસે ચંદનના લાકડા લેવા માટે આવ્યો છું, મને ચંદનના લાકડાનું દાન કરો. કર્ણ કહે છે, અરે પણ એમાં શું, પણ તમામે તમામ પ્રકારની પરિસ્થિતિ અર્જુનના રાજ્ય જેવી થઈ. અર્જુનના રાજ્યમાં જેમ ચંદન ન હતું એમ કર્ણના રાજ્યમાં પણ કોઈ જાતનું ચંદન હતું નહીં. હવે શું કરું? કર્ણને પણ સમાચાર મળ્યા કે લાકડું નથી. બ્રાહ્મણે સાંભળીને કહ્યું કે મારે મહારાજ તમારા પાસેથી પણ પાછું જવાનું. કર્ણને વાત યાદ આવી કે મારે ત્યાંથી કોઈ આવેલો ભિક્ષુક યાચક ખાલી હાથે પાછો ન જાય. આજ શું આ મારો તાજ છીનવાઈ જશે? જ્યાં ભૂદેવ હજી 2 ડગલા પાછા ચાલે ત્યાં કર્ણે કહ્યું, મહારાજ થોભી જાઓ, મારા રાજ્યના ગોડાઉનની અંદર, ગોદામની અંદર ભલે ચંદનનું લાકડું ન હોય, પણ તમારી ઈચ્છા, તમારા પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવી મારી ફરજ છે. અમારા ઘરના જે લાકડાઓ છે, એનો જે મહેલ હતો, એના જે થાંભલાઓ હતા એ ચંદનના લાકડાના હતા. એ ચંદનના લાકડાઓના થાંભલા એને કાઢી કાઢી અને બ્રાહ્મણના પત્નીને અગ્નિ સંસ્કાર થાય એટલા માટે બ્રાહ્મણને દાનમાં આપ્યા. પોતાનો મહેલ પડી જાય એનો વિચાર ન કર્યો, પણ આવેલો ભિક્ષુક યાચક ખાલી હાથે પાછો ન જાય એટલા માટે એને ચંદનના લાકડા દાનમાં આપ્યા. અને એ ચંદનના લાકડાઓ દ્વારા બ્રાહ્મણની પત્નીને ચંદનના લાકડાથી અગ્નિ સંસ્કાર થયો. આવું જે દાન કરે ને એના માટે ભગવાન સ્વયં કૃષ્ણ પોતે પ્રશંસા કરે, એના માટે રાજી થાય. અને આવું એક વખત નહીં, કર્ણએ પોતાની જિંદગીમાં કેટલી વખત કર્યું છે. એક વખત નથી કર્યું. દાનનો મહિમા એટલા માટે તો આ લોકો છે, આપણને બતાવે છે. ભલે આપણે આટલું બધું આવી રીતનું ન કરીએ, પણ પરમાત્માએ જે કંઈ આપ્યું છે એમાંથી થોડું તો દાન કરીએ. કારણ કે તમારું કરેલું અનાયાસથી પણ થયેલું દાન તમને ક્યાં સુધી પહોંચાડી દેશે? એક જુગારીએ અનાયાસે પણ ભગવાનને અર્પણ કરેલું ચંદન અને એ ચંદનના અર્પણ કરવાના ભાવથી એ ક્ષણિક ભર માટે, એક ઘડી માટે પણ સ્વર્ગમાં ગયો અને ત્યાં એણે સ્વર્ગમાં અનેક પ્રકારનું દાન કર્યું. આવતા જન્મમાં તમે કદાચ એને ઓળખો છો બધા,
પણ તમને ખબર નથી, બીજા જન્મમાં એનો એ જ જુગારી સ્વર્ગનો રાજા બન્યો. એ હતો બલિ, કે જેણે ત્રણ ભવનને પોતાના સામ્રાજ્યમાં પોતે સામેલ કરી દીધા. કારણ કે કરેલું દાન નિષ્ફળ જતું નથી. કરેલા કર્મનો બદલો તમને મળે છે. કર્મણી એવા અધિકાર રસ્તે માં ફલેશું કદાચન. ભગવાન સ્વયં કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે તારું કરેલું કર્મ અને એનું ફળ તને મળશે, મળશે ને મળશે, એમાં સંશય નથી વાલા. તો દાન આપશો, જાણી જોઈને આપશો તો પણ ભલે, અને અજાણતાથી પણ તમારાથી દાન થઈ ગયું તો પણ ભલે, એનું પુણ્ય તમને મળશે, જેમાં સંશય નથી. પરમાત્મા પ્રશંસા કરે. મહાભારતના યુદ્ધનો 17મો દિવસ જ્યારે સમાપ્ત થયો, કર્ણ આ ધરતી પર પડ્યો છે, અર્જુનના બાણ થકી ઘવાયો છે. અને ત્યારે પાંડવ સેનામાં ખૂબ આનંદ છે. બધા લોકો બેઠા છે, આનંદ કરે છે. એકમાત્ર ઉદાસ બેઠા છે, અને ભગવાન કૃષ્ણ પોતે ઉદાસ બેઠા છે. અને એટલું જ બોલ્યા છે કે આ ધરતીમાંથી આજે સાચો મોટો દાની જાય છે. વિચાર કરો, કૃષ્ણ જેના માટે આટલા શબ્દો બોલે કે સાચો મોટો દાની જાય છે, તો એ કર્ણની કેટલી, કે એણે કેવું કર્મ કર્યું છે ને કેટલું દાન કર્યું છે, કે જ્યારે 3 ભુવનનો અધિપતિ ભગવાન કૃષ્ણ પોતે એની પ્રશંસા કરે. આ પ્રશંસાથી ધર્મરાજ, યુધિષ્ઠિર, ભીમસેન, નકુલ, સહદેવ અને કોઈને કઈ ફેર ન પડ્યો. પણ આ પ્રશંસાથી પોતાનો પ્રતિસ્પર્ધીની પ્રશંસા સાંભળીને અર્જુનને જરાક ન ગમ્યું. ભગવાન જોઈ ગયા કે અર્જુનને આ વાત નથી ગમી. ભગવાને કહ્યું કે અર્જુન, તારા મનમાં ઉદાસી આવી હું જાણું છું, પણ કર્ણના વખાણ શું કામ કરું છું ને ચાલ તને દેખાડી દઉં. ભગવાન અર્જુનને લઈને નીકળે છે. રણ મેદાનમાં આવી થોડેક દૂર અર્જુનને ઉભા રાખ્યા, અને પરમાત્મા સ્વયં કૃષ્ણ પોતે બ્રાહ્મણનું રૂપ લઈ અને એ કુરુક્ષેત્રના મેદાનમાં અનેક શબો ઢળી પડ્યા હતા, અનેક રક્તની ધારાઓ વહેતી હતી. ત્યાં આગળ આવી, કર્ણ તું ક્યાં છે, કર્ણ તું ક્યાં છે, આમ અવાજ કરતા કરતા જ્યારે બ્રાહ્મણના રૂપમાં ભગવાન પોતે આવે છે, ત્યારે કર્ણના કાન ચમકા. અત્યારે મને કોણ આ અવાજ કરે છે? કર્ણ જ્યાં ઉભા થઈને જોવા જાય, બ્રાહ્મણના વેશમાં આવેલા ભગવાન પોતે નજીક આવ્યા છે. કર્ણએ પ્રણામ કર્યા, કહો ભૂદેવ. અને ત્યારે કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારા ત્યાં આવેલો કોઈ દાની પાછો નથી જતો. આજે હું 2 રતિ ભાર માત્ર સોનું લેવા માટે આવ્યો છું, તમે મને સોનું આપશો? કર્ણ કહે છે, અરે બાપજી, હવે હું શું આપી શકું આપને? મારી કોઈ એવી અવસ્થા નથી કે હું આપને કંઈ આપી શકું. અને ત્યારે ભગવાન એટલું બોલ્યા, તો મેં સાંભળ્યું એ ખોટું છે ને. મને એમ હતું કે કોઈ દાન આપે કે ના આપે, પણ કર્ણ પાસેથી પાછો નહીં આવું. આટલા શબ્દો જ્યાં સાંભળ્યા, કર્ણ કહે છે, બાપજી મારી પાસે બીજું તો કંઈ નથી, પણ એક કામ કરો, મારા મોઢાની અંદર એક દાંત સોનાનો છે, પથ્થર મારીને તમે કાઢી લ્યો. અને આ તો બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કહે છે, અરે તમે મને કામ ચીંધો છો, અને જીવતા માણસના મોઢામાંથી હું દાંત તોડું? આ પાપ હું કરું? ન જોઈએ મને આવું દાન. આમ કહીને બ્રાહ્મણ 2 ડગલા પાછળ ચાલે છે. કર્ણએ 2 હાથ જોડી કહ્યું, બાપજી આપ જાઓ નહીં, ઉભા રહો. ઢસડાતા ઢસડાતા બાજુમાં પડેલા પથ્થર પાસે આવે છે કર્ણ, અને પથ્થર સાથે પોતાનું મોઢું પછાડી એમાંથી દાંત નીકળ્યો. એ દાંત લઈને કહે છે કે લ્યો ભૂદેવ, આ સોનું. પણ આ તો ભગવાન છે, કસોટી જ કરે છે. અને ત્યારે ભગવાન ફરી પાછું કીધું, અરે આવા લોહી વાળો, લોહીથી ખરડાયેલો હું એને સ્વીકાર કરું? હું નહીં સ્વીકાર કરું. એનો આપવું હોય તો મને પવિત્ર આપો. અને ત્યારે હવે કરવું શું?
બાજુમાં પડેલું ગાંડી પણ આપવા માટે, બાજુમાં પડેલું જે ધનુષ્ય છે એ ધનુષ્ય આપવા માટે પણ બ્રાહ્મણે ના પાડી દીધી, હું નહીં આપું. કર્ણ ઢસડાતા ઢસડાતા પોતાના ધનુષ્ય પાસે પહોંચ્યા અને કોઈ પણ રીતે એમણે ધનુષ્યને ઉપર બાણ ચડાવી અને એ તીરથી વારુણાસ્ત્ર ચલાવ્યું અને એ વારુણાસ્ત્રથી જળની ઉત્પત્તિ કરી અને એ જળ દ્વારા એમણે પોતાના દાંતમાં રહેલા સોનાને ધોઈ અને એમણે ભૂદેવને અર્પણ કર્યું કે લ્યો બાપજી, આ પવિત્ર હવે આ સુવર્ણનો તમે સ્વીકાર કરો. અને ત્યારે સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થયા, તે જ પથરાયો ભગવાન પ્રગટ થયા અને એ ભગવાને કહ્યું કે ધન્ય છે કર્ણ, તારા દાનને ધન્ય છે, માગ હું તને શું આપું. અને ત્યારે કર્ણ એટલું જ બોલ્યા, પ્રભુ આપ મને મળ્યા હો અને પછી મારી પાસે કોઈ માગવાની અપેક્ષા રહે તો તમારા દર્શનનું મહાત્મ્ય ઘટી જાય. તમે મળો પછી મારે શું જોઈએ? આવી અવસ્થામાં પણ કર્ણએ દાન કર્યું છે. એટલે ભગવાન કૃષ્ણ એ દાનીની પ્રશંસા કરે છે. મારે આપને એટલું જ કહેવું છે કે જ્યારે જ્યારે સમય હોય, જ્યારે જ્યારે કોઈ તહેવાર હોય, ત્યારે ત્યારે આપ આપની અનુકૂળતા પ્રમાણે આપ સૌ લોકો, આ સમાજમાં ઘણા એવા પરિવારો છે કે જેને દાનની જરૂર છે, એમાં આપ સૌ લોકો દાન આપજો. બીજી વાત આજે એ કહેવી છે કે રાધે રાધે ઓફિશિયલ અને જિગ્નેશ દાદા રાધે રાધે ઓફિશિયલમાં યુટ્યુબ ચેનલમાં આજે 25,000 કરતાં વધારે મારા હરિભક્તો જોડાયા છે, પરમાત્માના પ્યારા લોકો જોડાયા છે. આ બધાનો હું હૃદયથી ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ એકબીજાને આ ધર્મસભાની ચાલતી આ ચેનલનો લાભ અપાવશો એવી મારી આપ સૌને પ્રાર્થના પણ છે. તો આ દાનનો મહિમા આટલો છે કે કરેલું દાન ક્યારેય નિષ્ફળ જતું નથી. તો એ દાનના મહિમાની વાત આજે ત્રયોદશીના દિવસે આપને બતાવી અને આજના દિવસના પિબત ભાગવતમ રસમાલયમને અહીંયા વિશ્રામ આવતા સમયે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ. સેવા સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો. સેવા સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો. સેવામાં હનુમાન ને રામ મળ્યા રે, સેવા એને કહેવાય જો. સેવામાં હનુમાન ને રામ મળ્યા રે, સેવા એને કહેવાય જો. તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. ભાઈબંધમાં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈબંધ કહેવાય જો. સમરણ કરી લ્યો સીતારામના રે, બીજા સમરણ ના હોય જો. તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. સમરણ કરો તો રાધે શ્યામના રે, બીજા સમરણ ના હોય જો. એ જ ભાવ સાથે આજના દિવસના પિબત ભાગવતમ રસમાલયમના આ સત્સંગ પ્રવાહને અહીંયા જ વિશ્રામ આપતા ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં, મારા માતા પિતા ગુરુ મહારાજના ચરણોમાં, જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને મારા પ્રણામ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હિન્દ, ભારત માતા કી જય, હરિઓમ, તત્સત.